જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો સવારમાં આપણે જો વાંસદા પાણી એવું કમ્પ્લીટ થઈ ગયું છે. બધાને નીંદ પણ નખાઈ જશે, ભવાઈ ગયા છે. ને અત્યારે અમારી જસોદા જો શાંતિથી બેઠી વાગોને છે મસ્ત મજાની. તો મિત્રો જો અમારી જસોદા મસ્ત બેઠી છે અને વાગોલે છે બેઠી. કારણ કે જો બાવરાનો મસ્ત મજાનો છાંયો છે અને ઠંડો પવન આવે છે ને ત્યારે બેઠી છે. આ બાજુ છે અમારી લક્ષ્મી અત્યારે બેઠી હતી પણ હવે હું અહીંયા આવીને તો ઊભી થઈ ગઈ. તો મિત્રો અમારી આ લક્ષ્મી કેટલા મહિનાની થઈ છે ને એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને કેટલા મહિનાની લાગે છે? તો મિત્રો અત્યારમાં વ્યાયા છીએ અમે પડામાં અને આયા છે અમે જ્યાં ઘાસ સોંપ્યું હતું ને ત્યાં. તો અમે હોરેન્જન કંપનીનું ઇન્ફિનિટી ઘાસ જે અમે સોંપ્યું હતું ને અત્યારે સરસ મજાનું અમે કમ્પ્લીટ ઉગી ગયું છે. તમને આજે હું દેખાડું, કારણ કે આગલા વિડીયોમાં તો કીધું હતું કે જ્યારે ઉગશે ત્યારે અમે તમને દેખાડશું. તો અત્યારે સરસ મજાનું અમે ઉગી ગયું છે. તો આ બાજુ જો અમે ઘાસ સોંપ્યું હતું ને સરસ મજાનું અમે ઉગી ગયું છે કમ્પ્લીટ. આગળ જો મિત્રો ઉગી ગયું છે, એકેય દાણો ફેલ નથી થયો, સરસ મજાનું ઉગી ગયું. આગળ સરસ મજાનું. તો મિત્રો અમે તો હજુ 2 જ પાણી પાયા છે ને તોય સરસ મજાનું ઉગી ગયું છે. બધામાં કમ્પ્લીટ ઉગી ગયું છે, એકાય બી ફેલાય નથી થયું. સરસ મજાનું બધું નીકળી ગયું છે 2 જ પાણીએ. કારણ કે ઉગી તો એક જ પાણી જશે પણ તોય અમે બીજું પાણી પાઈ દીધું હતું, કારણ કે કોક રહી ગયું હોય ને ન ઉગ્યું હોય એ ઉગી જાય. તો સરસ મજાનું હવે ઉગી ગયું છે. તો જો મિત્રો અત્યારે વાગી જશે બપોરના 2 અને અમે આવી જશે ગાય પાસે. કારણ કે અત્યારે વરસાદ તો કઈ થતો નથી, વાદળા થાય છે. નકર તો ઉનાળા જેવો તડકો જ છે. તો આપણે હે ને ચોમાસા પહેલા આપણે ગાય ભેંસોને એકવાર નવડાવી દેવી સરસ મજાની. ચોમાસામાં તો કઈ નવડાવાય છે નહીં, એટલે અત્યારે આપણે એકદમ અમે નવડાવી દેવી ચોમાસા પહેલા. નવડાવી દેવી સરસ મજાની, કારણ કે જો મેલી થઈ જશે. જો રજોટ ને એવો છોટી ગયો છે ને તો આપણે સરસ મજાની નવડાવી દેવી. તો જો મિત્રો આપણે છે ને ગાયને નવરાઈ દેવી ને તો સરસ મજાનું એનું શરીર પણ આમ હલકું થઈ જાય. તો આપણે નવડાવી સરસ મજાનું, કારણ કે નવરાઈ દીધી હોય ને તો શરીર આમ હલકું લાગવા મળે. કારણ કે આપણે માંદા ને એવું હોય ને આપણે નાયા ન હોય એટલે આપણે આમ શરીર ભારે લાગે. તો નહીં લઈ તો કેવું આપણે આમ ફ્રેશ થઈ જાય. તો આપણે ગાને હોય કે આપણે નવડાવી દઈએ. કારણ કે મિત્રો જો આપણે આવી રીતે આપણે આમ નવડાવી છે ને તો ખંજોળ આવતી છે. તો જો ખંજોળ આવે છે ને એટલે શાંતિથી ઊભી છે. અને જો ધોઈને એવું રજર છોડી જશે ને તો મેલ પણ ઘણો બધો નીકળે. કા મજા આવે છે? કેવી બે શાંતિથી મિત્રો રસદાને જો મજા આવશે શાંતિથી નવડાવા દે, નકર તો ગાયું આમ નવડાવા દે નહીં. લક્ષ્મીને નવડાવી દીધો ને ભેંસુને તો રોજ નવરાતો જ હશે, એટલે ગાયને લક્ષ્મીને નવડાવી દીધી. આપણે લાયા ને પછી જસોદાને તો 2-3 દી
વખત નવડાવી દીધી છે, પણ લક્ષ્મીને તો વિયાણા પછી આપણે એક જ વાર નવડાવી છે. આજે પણ નવડાવી દીધી છે, કારણ કે હવે હે ને મોટી થઈ જશે લક્ષ્મી, એટલે હવે વાંધો ન આવે. એ આમ જોઈ જો યશોદા લક્ષ્મીને બહુ જો સારું ના લાગતું નવરાવે એટલે. કારણ કે આ લક્ષ્મીને જો આપણે એક જ વાર નવડાવીશું ને એટલે એ નાની હતી ત્યારે નવડાવી, ઊભી ન રહેતી મેં. હવે સેટિંગ આવતું જાય. તો જો મિત્રો આપણે લક્ષ્મીને હવે આવી છે મજા, હવે શાંતિથી ઊભી રહેશે. ઘડીક તો ભાગી પણ હવે શાંતિ ઊભી. તો જો મિત્રો આપણે હવે પાડીને પણ નવડાવી છે, અને સાથે સાથે જો પાણી પણ પાય છે, કારણ કે સવારમાં પાયા હોય વહેલા, બપોરે પાછા હવે તરસા થતા, કારણ કે ઉનાળા જેવું છે ને તો ત્રણે તેમ પાવા પડે. તો અત્યારે જો પાય છે પાડીને, હું અહીંયા સરસ નવડાવું છું. ડોબાને તો જો પાણીમાં નાવાની મજા આવે, તો શાંતિથી પાડી ધોવી છે. મિત્રો આપણે એક પાડી બાકી હતી ને, તો આને પણ સાથે સાથે નવડાવી દીધી, કારણ કે આ પાડીને તો અમારે બહુ પલળવું ન ગમે. આ જેને નવડાવી છે એ જો તડકો છે ને તો શાંતિથી ઊભી. તો જો મિત્રો આપણે મસ્ત મજાના બધા ગાય ભેંસોને નવડાવી દીધા છે, ગાયોને ભેંસોને એને, અને અત્યારે પાવાનું કામકાજ શરૂ છે. જો આ બાજુ આ પાડીને પાઈ, હવે આને પાય છે, ને લક્ષ્મીને પણ પાઈ દીધી. અને આ ભેંસને તો આપણે નથી નવડાવી, કારણ કે એ તો ડાયરેક્ટ ટાંકે પાણી પીવા જાય ને, તો એમાં જ નહીં આવે છે, કારણ કે ટાંકામાં બેસી જાય છે ને એટલે એને નવાઈ જાય છે. તો કમ્પ્લીટ આ બધા માલને તો જો આપણે નવડાવી દીધા, અને હવે ખડા ખડા પાય પણ લીધા છે. અને મિત્રો અમારી જસુદાને જો પાયા અને સીધી અહીંયા સારવા છોડી છે, કારણ કે એને અમને ખીલે નીંદ નાખ્યું ને તો ઓછી ખાય, એટલે ડાયરેક્ટ અમે અહીંયા ગંજી એમ કરી છે ને, અહીંયા સાંજ સવારે ઘડીક સારવી છે, એટલે ધરે રે સસુદાની ધરે રે, એટલે સાંજ સવારે જો અહીંયા સારવી છે. કારણ કે અત્યારે તો કઈ વરસાદ થયા નથી, એટલે કઈ સારું એવું હોય નહીં, પણ એટલે અહીંયા સારવી છે. તો સરસ મજાની જોઈએ સરસ છે. તો મિત્રો ગાય તો અહીંયા સરસ છે, પણ આ બધાને નીણ નાખવાની બાકી છે ને, તો ચાલો આપણે હવે જો પાડીને એકને બાકી રહેશે, બધાને પડી લીધા છે ને, તો આપણે બધાને સરસ મજાની નીણ નાખી દેવી.
તો જો મિત્રો આપણે બધાને સરસ મજાના પાઈ લીધા ને હવે બધાને નાખી દેવી નીણ. કારણ કે આપણે ગાય માટે અહીંયા નીણ નાખી છે. ગાયને તો ઘડીક સારવાર થોડી છે. સરે ઘડીક શરીર લે ને તો સરસ લઈને ધરાઈ રહે. પછી આપણે અહીંયા બાંધશું એટલે ડાયરેક્ટ નીણ નાખી લેવાની તો ખીલાવી આવે ને એના માટે અહીંયા નીણ નાખી છે. તો આવું કંઈક અમારું આજનું કામ હતું. તો આ સાથે અમારો વિડીયો અમે અહીંયા પૂરો કરશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.